તો આપણે દ્વારકાથી નાગેશ્વર આવી ગયા છીએ ભોળાનાથના દર્શન કરવા. મોબાઈલ લઈ જવાનો અલાવ નહોતો એટલે મેં ફોરવ્હીલમાં મોબાઈલ મૂકી ભોળાનાથના દર્શન કરા ને હવે આપણે બાલથી તમને દર્શન કરાવી દઉં ને ફોટા બોટા પાડી 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. કેટલામાં જ્યોતિર્લિંગ છે એ કંઈ ખબર નથી. સોમનાથ ગયા છે અને દ્વારકા અને નાગેશ્વર ને એવું બધા ધામ લીધા છે, 2 દ્વારકા. તો હવે તમને બધા ભગવાનના દર્શન કરાવી દઈએ. બાલ જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. કેટલામાં જ્યોતિર્લિંગ છે એ ખબર નથી. તો અમારે મહેશભાઈ બધા ફોટા પાડે છે. આયડા મહેશભાઈ, 2 મહેશ, 3 મહેશભાઈ. ચાલો હવે ફોટા બોટા પાડી બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છો. મહેશભાઈ કેટલાક ફોટા પાડ્યા? તો બસ વિડીયોમાં કન્ટિન્યુ લેજો. હવે જાય મઢલા સોનલમાના દર્શન કરવા. કેટલા વાગે પહોંચીએ કંઈ નક્કી તો નથી. તો આપણે નાગેશ્વરથી હવે દર્શન કરીને નીકળી ગયા છે. ફોનનો અલાવ નહોતો એટલે તમને દર્શન ન કરાવીએ ત્યાં. ફોનનો અલાવ નહોતો એટલે આપણે ભોળાનાથના દર્શન ન કરાવીએ ત્યાં. બાકી તમને દર્શન કરાવે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. પગી ગયા છે કા હલસદી મૈયાની પગી ગયા છે ને અમારા મિત્રભાઈ જો માવા ગોતતા થઈ ગયા. અહીંયા હલસદી મૈયાની મિત્રભાઈ માવા ગોતતા થઈ ગયા છે. હલસદી મૈયાની તો ફાઇનલી આપણે હલસદી મૈયાની ધામમાં પહોંચી ગયા છે. હવે જાય છે હલસદી માના દર્શન કરવા. કેમ છે કાળુભાઈ? ફાઇનલી આપણે હલસદી માના ધામમાં પહોંચી ગયા છે. તમને પણ હલસદી માના દર્શન કરાવી દો મોબાઈલનો અલાવ હોય તો. આપણે હલસદી માના દર્શન કરી લીધા ને વિડીયો ઉતારવાની પરમિશન નહોતી એટલે આપણે વિડીયો નથી ઉતારો. દર્શન કરી લીધા. આપણે હલસદી માના ધામમાં આવી ગયા છે. હલસદ મૈયાણી ધામ. આ નદીમાં નદી કિનારે જાય છે જોવા. નદી છે નદી. અમારા માણસો બધા આગળ વહી ગયા છે. અમે 2 મહેશભાઈ ને અમે બધા વાહે છે. બલુ કાકા માવો બનાવે છે. હવે તો ફાઇનલી આપણે મઢલા પહોંચી ગયા છે. હવે સોનલમાના દર્શન કરાવી બુટ ચપ્પલ ઉતારી નાખીએ. અમારા મહેશભાઈ જાય છે, બીજા બધા માણસો જાય.
સોનલમાના દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવવા. હવે આપણે જઈએ જુનાગઢ બાજુ. સાડા 10 વાગી ગયા છે રાતના. હવે જઈએ જુનાગઢ બાજુ. આપણે સોનલમાના દર્શન કરી લીધા છે.